हेलो गाइस, તમે કેમ છો? સારું છે. હું મજામાં જ છું. હોતન મને તે હોતન રાધે રાધે. હવે હું તમને મારા ફેમિલીની હારે મુલાકાત કરાવું અને આ મારો ફર્સ્ટ વિડીયો છે. આ છે મારા હસબન્ડ, બરોબર. અને ચલો આગળ. આ છે મારા દેર, આનું નામ છે ઉમેશભાઈ, બરોબર. હવે હું મારી બંને દીકરીને મુલાકાત કરાવું છું. તો ચલો. આ છે મારી મોટી બેબી નંદની, આ છે લક્ષ્મી. હવે હું તમને આખા રીંગણાનું હાલો બધાની યાર તમને મુલાકાત કરાવી દીધી છે મેં. હવે તો તમને ખબર પડી જ ગઈ હશે કે ઘરમાં અમે કેટલા છીએ. હજી એક છે અમારા ઘરમાં હોતા, એનું નામ સચિન છે. હવે હું તમને એની હારે પણ મુલાકાત કરાવી દઉં છું હોતા. ચલો. તે સચિન ઓ આ અહીંયા જ રહે છે અને અહીંયા જ કામ બામ ને બધું અહીંયા જ કરે છે. બધું અમારી જે લારીનું કામકાજ છે એ બધું આ જ સંભાળે છે. સચિન જ કરે છે બધું. એટલે એ અહીંયા જ રહેશે અને અહીંયા બધું કામ કરે છે, બરોબર. અને હવે હું એ કહેવા માંગુ છું કે મારો એક બાબો હોતન છે એ સ્કૂલે ગયો છે એ અત્યારે, એટલે હું એની હારે તમને મુલાકાત નથી કરાવી શકતી. પણ હા, એ જ્યારે આવે તો હું તમને એની હારે જરૂર મુલાકાત કરાવીશ હોતન, બરોબર. હું બનાવું છું આખા રીંગણાનું શાક. તારા પપ્પાને ભાવે ને બહુ એટલે, બરોબર. અને તને ભાવે બટેટા એટલે. હવે આ આપણે કેમ બનાવી એ ચાલુ કરવાનું છે, बरोबर. चलो गाइस, आप देखना कि मैं कैसे सब्जी बना रही हूँ. इसमें भी कुछ गलत रहे तो आप कमेंट में मेरे को जरूर बता देना. એટલે मैं आगे से ऐसा करूँ, बराबर. चलो अब हम लोग स्टार्ट करते हैं सब्जी बनाने के लिए. अभी हम पहले ये सिंग तेल डालेंगे. ये सब्जी सिंग तेल में સિંગ તેલમાં જ બનાવવાનું, એમાં જ સારું બનશે શાક. સિંગ તેલમાં બનાવો એટલે ખાવાની મજા આવે હોતન અને સરસય બને હોતન. પહેલાં આમાં સિંગ તેલ નાખવાનું, તમને દેખાડું. તમારા જેટલું તમે એમાં બહુ તેલવાળા ખાતો હોય કે ઓછું તેલવાળા ખાતા હોય તો ઓછું તેલ નાખવાનું. અમારામાં થોડુંક બરોબર જોઈએ શાકમાં દેખાવા પડતું, એટલે બહુ તેલવાળું નથી અમે કરતા, બરોબર. હવે આમાં તેલ નાખી દીધું છે. હવે આપણે રીંગણાનો મસાલો કરી કાઢીએ. આપણે જો આ પહેલાં આમાં સેવ નાખીશ મેં, અને હવે લસણવાળી ચટણી. જો મેં અત્યારે નથી બનાવી, મારે તેને ખાંડીને ડબ્બો ભરીને જ રાખી હતી પહેલેથી. હું આવી રીતના લસણવાળી ચટણીને મારે ઘડે જોતી હોય એટલે હું બનાવીને ડબ્બો ભરીને જ રાખું છું ફ્રીજમાં, બરાબર. એટલે મેં બનાવીને રાખી હતી પહેલાં. અને હવે ધાણા જીરું, 2 ચમચી ધાણા જીરું નાખવાનું, અને 1 ચમચી હળદર, અને છે ને થોડી સ્વાદ પ્રમાણે ખાંડ નાખવાની. જો તમે મીઠું ખાતા હોય તો જ નાખવાની, મીઠું ન ખાતા હોય તો નહીં નાખવાની. ને મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું તમારે, બરોબર. અને થોડોક એમાં ગરમ મસાલો નાખવાનો એટલે શાક વધારે સારું બને. ને અંદર કોથમીર નાખવાની. મેં પહેલાં જ આને પાણીમાં બોળીને રાખી હતી, એટલે હવે હું આને સીધો યુઝ કરીશ. એટલે ધોઈને સીધી નાખવાની જ રહે, બરાબર. અને હવે આમાં થોડુંક હું તેલ થોડુંક ઉમેરીશ આમાં તે હોતા, એટલે મસાલો બધો મિક્સ થઈ જાય, બરાબર. ને ગેસ થોડોક ધીમો કરી નાખીએ, કારણ કે તેલ આવી ગયું છે આપણું થોડું. હવે આને મિક્સ કરી આપણે
ચોળીને તોડી નાખી પહેલા. હવે આને આવી રીતના ભરી નાખવાના. જો એકદમ આમ જ ભરવાના, બરોબર છે ને? હવે આવી રીતના જ આપણે બીજું રીંગણું લઈ લઈશું ને એને આમ જ આપણે મસાલો ભરવાનો આમાં છે, બરોબર? તમારે વધારે ભરવો હોય તો એ રીતના તમે કરીને ભરી શકો છો, બરોબર? જે રીતની કરવાનું અને આમ કરી નાખ. આવી રીતના બધા આપણે આમ જ ભરશું, બધાને હોતા. અને બસ હવે આપણે આ લાસ્ટ છે એ થઈ ગયું. ચલો કે હવે આપણે હાથ વોશ કરીને આવશું. હવે આપણે બધા રીંગણા ભરાઈ ગયા છે આપણે, અને હવે આપણે આમાં પાછી હળદરને ઉમારવાની છે, એટલે એકદમ એમાં કલર આવી જાય શાકમાં. અને પછી આપણે એમાં આટલી હિંગ નાખવાની, બરોબર? અને એમાં પછી ટમેટા ઉમરવા જ પડે ને સારા શાકનો સ્વાદ લેવા હાટું, બરોબર? અને આપણે આ ટમેટા ઉમરવા હોટલમાં. અને હવે આપણે બટેકાએ નાખી દઈશું. અને ઘણાને બટેકા ભરવા હોય તો એની ભરી શકો હોતન, પણ હું બટેટા નથી ભરતી, હું એમને જ સીધું બનાવી નાખું છું, બરોબર? એટલે જેના જે ઘરમાં જેમ ખાતા હોય એમને બટેટા ભરવા હોય તો તમે એ ભરી શકો હોતન. ને હવે આટલો મસાલો આપણો વધ્યો છે એ આમાં આપણે ઉમેરી કાઢી હોતન. હવે પાછા હાથ વોશ કરતા આવી ગઈ હું. ચલો જો મસ્ત છે. અને થોડીક વાર આવી રીતના જ આપણે રેવા દઈશું, બરોબર? એટલે ચચડી જાય શાક એકદમ. થોડું આમાં આને ચડવા દેવાનું. ને આપણે ઉપરથી હજી થોડું મીઠું મરચું નાખશું આપણે. હજી આટલું થોડુંક નાખશું, કારણ કે અમારા ઘરમાં થોડું તીખું ખાય છે અમે, બરોબર? અને થોડીક વાર આપણે હજી આના દેવા દઈશું આપણે. જો એવું છે ને એકદમ સ્વાદવાળું મસ્તીનું. આવું તમે બનાવી શકો છો ઘરે, બરોબર? આવી રીતના કરો એટલે આમ જ બની જશે. અને આનો સ્વાદ એકદમ તમે ચાખો એકવાર, પછી તમે એમ કહ્યું કે ના હું આમ જ બનાવું. એકદમ મસ્ત આનો સ્વાદ હોય. એના પછી હમણાં બની જાય તે હું તમને દેખાડીશ હોતન. અને આમાં તમારે જેટલું શાક પ્રમાણે એટલું પાણી નાખવાનું જોઈએ, આટલું નાખવાનું ખાલી પાણી. પછી હું ઢાંકણું બંધ. હવે આપણે આમાં 3 સીટી વગાડી દઈશું. ત્યાં લગીનમાં આપણું શાક હાવ કમ્પ્લીટ થઈ જશે. અને પછી હું તમને ખોલીને પણ તમને દેખાડીશ કે કેવું બન્યું છે એ, બરોબર? ચાલો હવે આપણે જે શાક મૂક્યું હતું એ રેડી થઈ ગયું છે. હવે આને આપણે ખોલીને જોવી એ કેવું બન્યું છે. જુઓ, શાક એકદમ મસ્ત બન્યું છે. જો હું તમને આને હવે હલાવીને દેખાડું હોતન. જો એકદમ જો, અને આ છે ને ચડી ગયું છે એકદમ મસ્ત બન્યું છે શાક. ચલો હવે આને આપણે બંધ કરી દઈ. હવે જમવા બેસવાની તૈયારી કરી. પણ એ પહેલાં મારે હજી મારા સસરાનું હરાજ છે આજે, એટલે એની માટે આપણે પહેલાં થાળી તૈયાર કરી દઈ. ઓકે,
ચલો હું તમને એ પણ દેખાડું છું. ચાલો હવે મેં આજે મેં તમને કીધું હતું ને મારા સસરાનું શ્રાદ્ધ છે આજે, એટલે એનું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે બરાબર. હવે આ શ્રાદ્ધ મારા દેર છે એ જાશે અને મેં તમને કીધું હતું કે મારો બાબો સ્કૂલે ગયો છે બરાબર, સ્કૂલેથી આવી ગયો છો તો ચલો હું તમને એની યારે મુલાકાત કરું. કાકા જાઓ એનું કાકા હારે જો આ હાલો જાઓ. જો હવે હું તમને મંદિર દેખાડું. કારણ કે મેં થાળ ભેગો છે. આ છે અમારા ઘનશ્યામ મહારાજ, વાલા વાલા પ્યારા પ્યારા, અને એને પણ થાળ ધેરો છે ભગવાનની હોતન બરોબર. અને અહીંયા છે અમારા કુળદેવીમાં ચામુંડમાં બરાબર, એટલે એને હોતન થાળ છે હોતન ધરી દીધો છે બરોબર. ચાલો હવે અંદર જઈને દેખાડી. હાલો હવે અમે બર્થડેમાં આવી ગયા છીએ. હવે આગળ હું તમને અંદર જઈને દેખાડી. આ ચાલુ થઈ ગયો. ચલો આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે? સારો જ લાગ્યો છે? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.